બોલો ભાઈ જાય એટલું પાણી ભર્યું. આ ઉના તાલુકાનું સિંબર ગામ, આ સિંબર ગામની હિમ, આ દરેક ખેતરમાં જોવો આ રીતે પાણી છે. જો કાંઈ સરકાર સહાય કરે ને મદદરૂપી થાય તો ખેડૂત ઊભો થાય ને, બાકી ખેડૂતને દવા પીવાનો વારો આવી જાય. આ હાથમાં આવેલો કોળીઓ વહી ગયો. આમાં આવી ગયે ઓછે નામે 20,000 રૂપિયાનો ખર્ચો આવ્યો. દવા, ખાતર, દારૂ, ખેતરમાં આટલો ખર્ચો આવેલો છે ખેડૂતને. ખેડૂત કઈ રીતે આને પહોંચે છે? આ કુદરત રૂઠ્યો કઈ રીતે પહોંચે છે? જો આ ગોઠણ સુધી પાણી ભર્યા છે ભાઈ, ગોઠણ સુધી. આ તમે વિડીયોથી જોવો ગોઠણ પાણી ભર્યા. હવે આમાં કઈ રીતે બધો ઉપાય કરવો ને ક્યાં જવું ને કઈ રીતે રહેવું? વાડીએ ખેડૂને આવવું હોય ને તોય મુસીબત થઈ ગઈ, કારણ કે આ અણધારી આફત અને ભાઈ વરસાદ જ એવો આવ્યો ને એના પગલે આ નુકસાની છે અત્યારે.